શેતર વસાવાને છોડાવવા મોટા વકીલની થશે એન્ટ્રી। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે જે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે શકુંતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર હશે કે 22 તારીખના દિવસે શકુંતલા વસાવાની જામીનની સુનાવણી હતી દોસ્તો, અને જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે। સાથે સાથે ખેડૂત લોકો પણ જેલની બહાર આવી ગયા છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવાને છોડાવવા મોટા વકીલની એન્ટ્રી થવા જઈ રહી છે દોસ્તો। તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે અને જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને સરકાર સામે પણ અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય અપાવતા હોય છે દોસ્તો શેતરભાઈ વસાવા દોસ્તો। તમને ખબર જ હશે શેતર વસાવાની ઘણીવાર અટકાયત પણ થતી હોય છે અને જનતા માટે શેતર વસાવા ઘણીવાર જેલમાં પણ જઈ ચૂક્યા છે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવાને છોડાવવા માટે મોટા વકીલની એન્ટ્રી થશે અને જેલની બહાર આવી જશે રાતોરાત। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતર વસાવાના સપોર્ટની અંદર અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે અને ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે કે શેતોબા તમે આગે बढ़ो, हम તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા છે। અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જ્યારથી શેતર વસાવા જનતા માટે લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલે શેતર વસાવાને વારંવાર ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। અને શેતર વસાવાને ઘણીવાર ભાજપ તરફથી ઓફરો પણ મળી હતી કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ગયો અને ભાજપમાં જોડાઈ જાઓ, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નતા એટલા માટે ભાજપ શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું લડત પણ લડ્યા હતા અને આંદોલન પણ કર્યું હતું, ખેડૂત લોકોને માર પણ મારવામાં આવ્યો હતો અને સાથે સાથે રાજુ કરપડા અને ખેડૂત લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો। તેવી રીતે તે શું શેતર વસાવા પણ ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાગે છે તો ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।